માં જેટલું દયાળુ કોઈ ન હોય છે. પિતાજીની હજી પણ થોડી અપેક્ષા હોય તમારી પાસેથી, માની કોઈ અપેક્ષા નથી હોતી. એટલે અપેક્ષા હોય ને તમે પૂરી ન કરો તો એનું ખોટું ન લગાડે. મને એક વાત બહુ સરસ યાદ આવે છે. એક બકરીનું બચ્ચું અને એક નાલ વગાડવા વાળો માણસ જંગલમાં જઈને નાલ વગાડતો હતો. એટલે બકરીનું બચ્ચું રોજ એની સામે આવી જાય. નાલ એટલે એક ઢોલક જેવું વાદ્ય આવે, તો એ વગાડતો હતો પોતાની મસ્તીમાં. એટલે રોજ એક બકરીનું બચ્ચું સામે આવીને બેસી જાય. 1 દી 2 દી 3 દી કવિરે દઈ હતો ને, એટલે એને એમ થયું કે આ રોજ કેમ આવીને સામે આવીને બેસે. હરણ હોય તો એને હજી સંગીતમાં રસ હોય, પણ બકરીના બચ્ચાને શું રસ હોય. એટલે એકવાર એને પ્રશ્ન કર્યો બકરીના બચ્ચાને કે તને આમાં હું કયા વગાડું, નાલ વગાડું, એમાં કઈ ખબર પડે છે? એટલે બકરીને બચ્ચાએ ના પાડી, ના નથી ખબર પડતી. તો કે રોજ તું કેમ સામે આવીને બેસી જાસ? હું 3 દિવસથી વગાડું છું, તું 3 દિવસથી રોજ સામે આવીને બેસી જાસ. એટલે બકરીના બચ્ચાએ કીધું કે સંગીતકાર, તમે જે વગાડો છો ને એમાં મને કઈ ખબર નથી પડતી, પણ તમારી નાલના 2 પડ છે ને એ મારી માના ચામડામાંથી બન્યા છે. ઓહો, તમે એની ઉપર થપાટ મારો ને એટલે મને મારી માં બોલાવતી એવું લાગે છે, કે એટલે હું સામે આવીને બેસી જાઉં છું. ઈ માં છે. મરી ગયેલું માનું ચામડું સાહેબ સંતાનને આકર્ષે, ઈ માં છે. દમણે શ્વાસ ધમાય અને ઘટડામાં ઘોડા ધમે. દુહો છે કાગબાપુનો લખેલો. ગયા માસ ગળે હાડે હેવાયા કરે, પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. મોઢે બોલું માં ત્યાં મને સાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને બધી કડવી લાગે કાગડા. ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે. આપ રામ નામનો જાપ કરો, કૃષ્ણના નામનો જાપ કરો, શિવના નામનો જાપ કરો, એટલે પરમાત્મા એક સમય એવો આવે કે આપની સમક્ષ હાજર થવું પડે. ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે, પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા.